चलो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में આપણે ફેરેડેનો નિયમ, વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત તથા લાક્ષણિકતા વિશે ડિટેલમાં ચર્ચા કર્યા બાદ આજના લેક્ચરમાં આપણે આગળ વધીએ અને જોઈએ चलो तो ફેરેડેના નિયમમાં એના પરથી જે નેગેટિવ સાઇન હતી, જે લેન્ઝ લો દર્શાવતી હતી, તો એ જોઈએ લેન્ઝ લો એટલે લેન્ઝનો નિયમ જોઈએ શું કહે છે લેન્ઝનો નિયમ. चलो तो लेंसनो नियम विद्युत चुंबकीय प्रेरण माटे तथा लेंसनो नियम समझाओ तथा ऊर्जा संरक्षणना नियमनु एक विशिष्ट कथन छे ते समझाओ. ऊर्जा संरक्षणना नियम, ऊर्जा संरक्षणना नियम नु कथन समझाओ. चलो विद्यार्थी मित्रों, बहुत ज अगत्यनो अने खूब ज समझवा जेवो नियम छे लेंस लो अने लेंस लो छे विद्यार्थी मित्रों ए प्रेक्टिकली ज छे. टूंक में इन शॉर्ट प्रेक्टिकल ज छे लेंस लो तो जोईए आपणे लेंस लो. तो पहला है एनी एक प्रेक्टिकल है समझिए कि एक प्रवृत्ति है एवी धारणा है एनु आपणे जे छे पहली धारणा लईए. पहलो केस टूंक में अने बीजी वस्तु के विद्युत प्रवाह कई दिशा में हशे ए लेंसना नियम थी खबर पड़शे. चलो समझे छे विद्यार्थी मित्रों. फेरेडेनो नियम तो फक्त ईएमएफ माटे छे. हवे विद्युत प्रवाह कई दिशा में प्रवाह पसार थशे ए समझवा माटे आपणे लेंसनो नियम जरूरी छे. एटले विद्युत प्रवाह नी दिशा, विद्युत प्रवाह नी दिशा नक्की करवा माटे लेंसनो नियम. चलो विद्यार्थी मित्रों समझाय. विद्युत प्रवाहनी दिशा नक्की करवा माटे लेंसना नियमनो उपयोग थाय छे. चलो हवे प्रवृत्ति आपणे शुं करवानी छे विद्यार्थी मित्रों. एक धातुनी रिंग लेवानी छे अथवा तो धातुनो एक वायर है, कोपरनो वायर है, आ रीते लूप में राखवानो छे. बंध लूप होवी जरूरी है खास, कारण के तो ज फेरेडेनो नियम है एनी शरत है ओबे थशे. चलो हवे मैग्नेट ने एक मैग्नेट लेवानुं छे गज्जो चुंबक NS. हवे मैग्नेट ने तमारे गूंचळानी नजीक लई जवानुं छे v वेलोसिटी थी. v जेटली झड़पथी गति करावीने गजिया चुंबक ने लूपनी नजीक लई जवानो छे. तो फेरेडेना नियम में आ वस्तु आपणे जोई हती के बदलतुं जतुं चुंबकीय क्षेत्र धातु में विद्युत प्रवाह प्रेरित विद्युत प्रवाह उत्पन्न करे छे. तो आ बदलतुं जतुं चुंबकीय क्षेत्र एटले आवी रीते आ चुंबकीय क्षेत्र रेखा जेम गूंचळुं जे छे ए नजीक आवशे एम क्षेत्र रेखा वधारे आंतर छे साथे संकळाशे
અને આ લૂપમાં વધારે સંકળાશે તો એનો વિરોધ કરશે. વિદ્યુત પ્રવાહ જે છે એ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે એ આનો વિરોધ કરે છે. તો અહીં સુધી આપણે ફેરેડેના નિયમમાં જોયું છે. તો અહીંથી આગળ ડિટેલમાં શું કહે છે લેન્ઝ લો? તો લેન્ઝ લો છે એ વિદ્યુત પ્રવાહની દિશા આપે છે. તો વિદ્યાર્થી મિત્રો આનો વિરોધ કરશે. સમજો, પહેલી ધારણા એવી છે કે ગૂંચળાને v જેટલા વેગથી ચુંબકને v જેટલા વેગથી ગૂંચળાની નજીક લઈ જતા ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્રનો વિરોધ થાય છે. જે આ બદલતું જતું ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાની નજીક આવે છે ને વિદ્યાર્થી મિત્રો, તો એ બદલતા જતા ચુંબકીય ક્ષેત્રનો ગૂંચળા દ્વારા વિરોધ થાય છે. અને વિરોધ કરીને એના જેટલું જ એટલે n ધ્રુવ જેટલું નોર્થ ધ્રુવનું ચુંબકીય ક્ષેત્ર છે એટલું જ ચુંબકીય ક્ષેત્ર અહીંયા જનરેટ કરશે. એટલે પ્રેરિત પ્રવાહની દિશા આ રીતે આવશે. તો આ એક જે છે એ કોડ છે. આ કોડમાં તમારે યાદ રાખવાનું છે. આ n થઈ ગયો, જો આ n જેવી આકૃતિ છે આની. તો આમાં પ્રવાહ આ રીતે પસાર થશે, n નો શેપ છે એ રીતે. તો પ્રવાહની દિશા તમે જુઓ તો વિદ્યુત પ્રવાહની દિશા વિષમ ઘડી જોવા મળે છે. વિષમ ઘડી જોવા મળે છે. ચલો આકૃતિમાં ખાસ સમજો. વિદ્યુત પ્રવાહની દિશા વિષમ ઘડીમાં હોય છે. જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે જ્યારે ગૂંચળાની નજીક ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર એટલે કે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર વધતો જાય છે તો લૂપ દ્વારા અથવા તો એ રિંગ દ્વારા વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. અને એ વિદ્યુત પ્રવાહ જે પ્રેરિત થાય છે એ વિષમ ઘડીમાં હોય છે. ત્યારબાદ ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર છે એ બહાર તરફ હોય છે આનો વિરોધ કરવા માટે. એટલે બહારની સાઈડ નોર્થ ધ્રુવ હોય છે અને પાછળ n આ રીતે બહાર જતું, બહારથી ચુંબકીય ક્ષેત્ર જે છે એમાં આ રીતે છે. વિદ્યુત પ્રવાહની દિશા જે છે એ આંગળીમાં આપણે ચેપ્ટર નંબર 4માં જોયું હતું કે તાર જે છે વિદ્યુત પ્રવાહધારી તાર છે એને તમે પકડી લ્યો, આ ફિંગર બેન્ડ કરો અને જે ડાયરેક્શનમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એને તમે થંબ વડે જે છે પ્રવાહની દિશામાં થંબ રાખી દો તો ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે આવશે? તો કે અંદરથી બહાર આવતું હશે. અંદરથી બહાર આવશે એટલે બહાર આવશે અંદરથી લૂપમાં, અંદરથી બહાર તરફ. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ મળશે તમને. એટલે બદલતું જતું ચુંબકીય ક્ષેત્રનો જે વિરોધ થાય છે તો વિરોધ થતું ચુંબકીય ક્ષેત્રની વાત કરું છું. તો વિરોધ થતા ચુંબકીય ક્ષેત્રની દિશા લૂપ ની બહારથી અંદર તરફ હોય છે. અંદરથી બહાર તરફ હોય છે. આવી રીતે અંદરથી બહાર તરફ હોય છે તો જ એ નોર્થ ધ્રુવ જનરેટ કરશે, ઉત્તર ધ્રુવ જનરેટ કરશે. ચુંબકીય ક્ષેત્રની દિશા લૂપ એ લૂપ દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર થાય છે અંદરથી બહાર તરફ હોય છે. દિશા બહાર તરફ. અંદરથી બહાર તરફ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એની બીજી ધારણા જોઈએ, અથવા તો પહેલા જે છે આ પહેલી ધારણા છે એનું સ્ટેટમેન્ટ આપી દઈએ, લખી નાખીએ એનું સ્ટેટમેન્ટ શું કહે છે. કે ગૂંચળા અથવા તો લૂપ ની નજીક ગજિયા ચુંબક ને લાવતા ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. અને તેની દિશા વિષમ ઘડી હોય છે. એટલે એન્ટી ક્લોકવાઇઝ. ચલો ત્યારબાદ
ચલો ત્યારબાદ હવે બીજી ધારણા જોઈએ, બીજો કેસ. ચાલો તો હવે સમજવાનું છે. જો તમે એક વસ્તુ આપણે આગલા સ્લાઇડમાં જોઈ કે ચુંબકને તમે ગૂંચળાની નજીક લઈ જાઓ છો. સમજો, ચુંબકને ગૂંચળાની નજીક લઈ જાઓ છો એટલે ફ્લક્સના ફેરફારનો દર વધે છે. ફ્લક્સના ફેરફારનો દર વધે છે. બદલતું જતું ચુંબકીય ક્ષેત્ર વધે છે અને વધવાથી પ્રેરિત પ્રવાહ દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ પણ વધશે. અને આ રીતે એક લાક્ષણિકતા જોઈ કે જો નજીક આવે તો ચુંબકીય ફ્લક્સનો ફેરફારનો દર વધે અને પ્રેરિત પ્રવાહ પણ વધે છે. હવે આપણે એક કેસ એવો જોવાનો છે કે ગૂંચળાથી ગજિયા ચુંબકને દૂર લઈ જતા ગૂંચળાથી ગજિયા ચુંબકને દૂર લઈ જતા શું થાય છે જો તો આ લૂપ. હવે આ ગજિયો ચુંબક છે એ પેલા નજીક આપણે લઈ આવ્યા, આ નજીક જ છે એક્ઝેક્ટ. તો હવે આ રીતે એનું ફ્લક્સ જે છે એ સંકળાય છે આ લૂપ સાથે આવી રીતે. ચલો હવે આને તમે v વેલોસિટીથી દૂર લઈ જાઓ છો. v જેટલી ઝડપથી તમે ગૂંચળાને દૂર લઈ જાઓ છો તો દૂર લઈ જતા શું થશે વિદ્યાર્થી મિત્રો? જો તમે ગૂંચળાને દૂર લઈ જશો લૂપથી ત્યારે શું જોવા મળશે? અહીંયા કઈ ઘટના જોવા મળશે? તો જો દૂર લઈ જશો તો ત્યારે પ્રવાહ કેવો ઉત્પન્ન થશે? તો કે જ્યારે દૂર લઈ જાઓ ત્યારે પ્રવાહ આ રીતે આવશે. એટલે લૂપને ટૂંકમાં બદલતું જતું ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર અથવા તો ફ્લક્સનો ફેરફાર ગમતો નથી. નજીક આવે તો એ વિષમ ઘડીમાં વિદ્યુત પ્રવાહ જનરેટ કરશે અને જો ગૂંચળું દૂર જાય છે એનાથી v વેલોસિટીથી તો જ્યારે ગૂંચળું દૂર જાય છે તો એને એ બદલતું જતું ચુંબકીય ક્ષેત્રનો ફેરફારનો દર પહેલાં વધારે હતો, હવે દૂર જાય છે એટલે આ જે ફ્લક્સ જે છે એ ઓછું સંકળાશે અને ફ્લક્સ ઓછું સંકળાશે તો એને અટ્રેક્ટ કરવાનો પ્રયત્ન કરશે. એટલે ગૂંચળાને જે અવસ્થા હોય એ અવસ્થામાં રહેવું વધારે ગમે છે, સ્થાયી અવસ્થામાં રહેવું વધારે ગમે છે. એટલે સ્થાયી અવસ્થા રાખવા માટે એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ ઉત્પન્ન કરશે. પહેલાં વિષમ ઘડી હતો એને બદલે હવે વિદ્યુત પ્રવાહની દિશા સમઘડીમાં થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહની દિશા સમઘડીમાં થઈ જશે. તો અંદરના જે ઇલેક્ટ્રોન છે એ એવો પ્રવાહ ઉત્પન્ન કરશે, એની ડાયરેક્શન, કરંટની ડાયરેક્શન ચેન્જ કરી નાખશે અને એ જે આ મેગ્નેટ છે એને અટ્રેક્ટ કરવાનો પ્રયત્ન કરશે. અને જો મેગ્નેટ છે એને અટ્રેક્ટ ત્યારે જ થાય જો આ સાઉથ પોલ તરીકે વર્ક કરે, આ દક્ષિણ ધ્રુવ તરીકે વર્ક કરે. તો આમાં એક તીરથી આપણે બે નિશાન સાધી લીધા છે કે પ્રવાહની દિશા પણ મળી ગઈ અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ પણ મળી જાય. તો આ ચુંબકીય ક્ષેત્ર જે છે આને અટ્રેક્ટ કરશે, આકર્ષિત કરશે. એટલે આકર્ષિત કરવા માટે એ રીતે વિદ્યુત પ્રવાહ અંદર ઉત્પન્ન કરે છે. લૂપની અંદર વિદ્યુત પ્રવાહ આ રીતે જનરેટ થાય છે સમઘડીની અંદર. હવે સમઘડીની અંદર જો વિદ્યુત પ્રવાહ લ્યો, બરોબર છે વિદ્યાર્થી મિત્રો, સમઘડીની અંદર તો એમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ સાઉથ એટલે કે દક્ષિણ ધ્રુવ તરીકે કાર્ય કરે છે. અને સમઘડીમાં જો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો અંગૂઠો જે છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં રાખી દો. અંગૂઠો છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં રાખી દો અને આંગળીઓ જે છે એ બેન્ડ કરો. આંગળીઓ જે છે એ બેન્ડ કરો તો શું થશે વિદ્યાર્થી મિત્રો કે ચુંબકીય ક્ષેત્ર છે એ અંદર તરફ જશે, બહારથી અંદર તરફ આવશે. એટલે તે એસ ધ્રુવ એટલે કે દક્ષિણ ધ્રુવ તરીકે વર્તશે. કારણ કે દક્ષિણ ધ્રુવમાં ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર એન્ટર થાય છે. ચલો તો આપણે જોઈ લઈએ, લખી નાખીએ એની ધારણા શું કહે છે. હવે લખીએ કે જ્યારે
ગજિયા ચુંબકને જ્યારે ગજિયા ચુંબકને લૂપની નજીક લઈ જતા અને ત્યારબાદ લૂપથી દૂર કરવામાં આવે ત્યારે પ્રેરિત પ્રવાહની દિશા બદલાય છે. તો કઈ રીતે બદલાય છે? તો કે વિષમ ઘડી હતી પહેલાની સ્થિતિ, તો વિષમ ઘડીમાંથી હવે વિદ્યુત પ્રવાહની દિશા બદલાઈને કઈ થઈ ગઈ? સમઘડીમાં. અને મેગ્નેટિક ફિલ્ડ જે છે એ સાઉથ તરીકે કામ કરશે. અહીંયા સમઘડી હતું ત્યારે નોર્થ પોલ તરીકે કામ કરતું, એટલે અટ્રેક્ટિવ કરતું. અને સમઘડીમાં જે છે એનો આકર્ષિત કરે છે, રિપલ્સિવ એટલે કે અપાકર્ષિત કરે છે, અને આકર્ષિત એટલે અટ્રેક્ટિવ જે મેગ્નેટિક ફિલ્ડ છે, મેગ્નેટિક પોલ છે એના તરીકે કામ કરે છે. એન્ડ ઓફ ધ ડે આપણે એટલું જોયું વિદ્યાર્થી મિત્રો લેન્ઝ લોમાં કે કોઈ ધાતુ વાળી લૂપ અથવા તો રિંગ કે જેમાં બદલતું જતું ચુંબકીય ક્ષેત્રથી પ્રવાહની દિશા જુદી જુદી મળે છે. હવે ડિપેન્ડ્સ એના ઉપર કરશે કે બદલતું જતું ચુંબકીય ક્ષેત્ર વધે છે કે ઘટે છે. સમજો વિદ્યાર્થી મિત્રો, બદલતું જતું ચુંબકીય ક્ષેત્ર વધે છે કે ઘટે છે એના પર આધાર રાખશે. જો બદલતું જતું ચુંબકીય ક્ષેત્ર વધશે તો પ્રવાહ જે છે એ વિષમ ઘડીમાં પ્રવાહ પસાર થશે અને એની અંદર એને નોર્થ પોલને એટલે કે ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવને આકર્ષવાનો પ્રયત્ન કરશે. અને જો જો બદલતું જતું ચુંબકીય ક્ષેત્ર ઘટે એટલે કે ગૂંચળાથી દૂર લઈ જાય, ગતિ કરીને દૂર જાય છે, તો ત્યારે પણ એને એ ચેન્જ ગમતો નથી. જે વાહક તાર છે એને કોઈ પણ પ્રકારનો ચેન્જ, અવસ્થા બદલાય એ ગમતું નથી. અને એના કારણે જે છે એને એ કેસમાં આપણને આવી અલગ અલગ જે છે એ ધારણા અને અલગ અલગ કેસ જોવા મળે છે. તો જ્યારે દૂર જાય છે ત્યારે પણ નથી ગમતું, અને દૂર જાય ત્યારે શું થાય છે કે એની વિદ્યુત પ્રવાહ જે છે પ્રેરિત થાય છે, એના દ્વારા એવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે કે જે ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. તો એક વસ્તુ યાદ રાખો, જ્યારે ચુંબકીય ક્ષેત્ર બદલતું હોય એમાં વધતો ફેરફાર હોય તો વિષમ ઘડીમાં પ્રવાહ પસાર થશે, અને ઘટતો ફેરફાર હોય ત્યારે સમઘડીમાં ફેરફાર થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સમજાય છે આટલું? તો અહીં સુધી જે છે એ જોઈ લઈએ. હવે લેન્ઝના નિયમમાં આટલું જ છે. હવે આપણે એક લેન્ઝના નિયમમાં વસ્તુ એડ કરવાની છે. જો અહીંયા લખેલી છે કે ઉર્જા સંરક્ષણના નિયમનું કથન જે છે એ સમજાવો. તો ઉર્જા સંરક્ષણનો નિયમ જે છે અહીંયા કઈ રીતે કાર્ય થાય છે અથવા તો કઈ રીતે લાગુ પડે છે ઉર્જા સંરક્ષણનો નિયમ. તો હવે ઘણા બધા સાયન્ટિસ્ટો જે છે એ લેન્ઝ અથવા તો ફેરેડે સાથે એવી ડિસ્કશન કરવામાં આવ્યા અથવા તો એવી ડિબેટમાં ઉતરા કે આ તો ફ્રી એનર્જી થઈ ગઈ, કે આપણે તો ફક્ત ગતિ જ કરાવવાની રહી ચુંબકીય ક્ષેત્ર દ્વારા, અને બદલાવ કરીને આપણે તો ફ્રીમાં કરંટ મળે છે. તો લેન્ઝ દ્વારા જે છે એનું પણ સમાધાન એટલે કે સોલ્યુશન કરવામાં આવે છે કે ખરેખર એ ફ્રી એનર્જી નથી અથવા તો લોસ પણ નથી. ખરેખર એ એક સિદ્ધાંત છે ઉર્જા સંરક્ષણનો કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય. તો એ સિદ્ધાંત પર કાર્ય કરે છે. બદલતા જતા ચુંબકીય ફ્લક્સ જે છે એના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે અહીંયા આપણે લેન્ઝ લોના ઉર્જા સંરક્ષણનો નિયમ જે છે એ સમજીએ કે ખરેખર લેન્ઝ લો એ જે જોયું છે, અર્થઘટન કર્યું છે, એ ખરેખર ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. અને એ ઉર્જા સંરક્ષણનો નિયમ કયો છે? તો કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય. તો એ સંરક્ષણના નિયમ પર કાર્ય કરે છે, એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ.
તો કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતરણ થાય છે? તો કે અહીંયા પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય તો આઉટપુટમાં તમને પ્રવાહ મળે છે, એટલે કે વિદ્યુત ઉર્જા તમને મળે છે. ત્યારબાદ બીજી એક વસ્તુ કે યાંત્રિક ઉર્જા પણ જોવા મળે છે. યાંત્રિક ઉર્જા એટલે કે ગતિ કરાવો છો તમે ચુંબકને, ગજિયા ચુંબકને, તો એક યાંત્રિક ઉર્જા થઈ. તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. પ્લસ ઉષ્મીય ઉર્જામાં પણ રૂપાંતર થાય છે, કારણ કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે એની આસપાસ જે છે એ ઉષ્મીય અસર પણ જોવા મળે છે. એટલે કુલ યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જા અને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. અને ઉષ્મા ઉર્જામાં તમે જાણો છો કે વિદ્યુત પ્રવાહ પસાર થવાથી જે ઉષ્મા ઉર્જા જનરેટ થશે તો એ ઉષ્મા ઉર્જાનો વ્યય એ પાવરના સ્વરૂપમાં હશે, અને પાવર બરાબર I²RT એ ચેપ્ટર નંબર 3માં આપણે જોયું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે લો છે એ લખી નાખીએ. ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે. ઉર્જા સંરક્ષણના નિયમ પર આધાર રાખે છે. ચલો, અને ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે તો એ કઈ રીતે કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતરણ થાય? તો કે યાંત્રિક ઉર્જાનું, લેન્ઝ લો એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જા અને ઉષ્મીય ઉર્જામાં રૂપાંતરણ થાય છે. ઉષ્મીય ઉર્જામાં રૂપાંતરણ થાય છે. ચલો, તો જે ઉષ્મીય ઉર્જાના કારણે જે રૂપાંતરણ થાય તો નેગેટિવ ઋણ સાઇન છે, આપણે જે સમીકરણ જોયું E=-n dϕ/dt, તો જે ઋણ સાઇન છે, નેગેટિવ સાઇન છે, એ લેન્ઝનો નિયમ દર્શાવે છે, અને ઋણ નિશાની એ ઉષ્મીય ઉર્જા તરીકે વ્યય દર્શાવે છે. અથવા તો એવું પણ કહી શકાય કે એકમ સમયમાં ફ્લક્સમાં થતો ફેરફારનો દર ઘટાડો પણ દર્શાવે છે. ફ્લક્સના ફેરફારનો દરનો ઘટાડો પણ દર્શાવે છે. ચલો, સમજાય વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે નવો ટોપિક લેવાનો છે, અને એ ટોપિકનું નામ છે ગતિકીય EMF. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે લેન્ઝ લોની મેં ચર્ચા કરી એ પ્રેક્ટિકલ છે. તો નેક્સ્ટ લેક્ચરનું સેશન આપણે એક્ઝેક્ટ બધું પ્રેક્ટિકલનું રાખશું. ચાલો, નેક્સ્ટ સેશન છે એ આપણે પ્રેક્ટિકલ માટે રાખશું. તો હવેનો જે મેઇન ટોપિક છે અને એ સૂત્રને આધારિત સ્વાધ્યાયમાં ઘણા દાખલાઓ પણ છે. તો એ છે ગતિકીય EMF. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લેન્ઝ લોમાં જોયું છે કે જો બદલતું જતું ચુંબકીય ક્ષેત્ર ટૂંકમાં કોઈ પણ રીતે ફેરફાર હોવો જોઈએ, ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થાય તો પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. તો ગતિ કરાવીને આપણે જોયું હતું કે ચુંબકને ગતિ કરાવો અથવા તો લૂપને ગતિ કરાવો, ગમે એને ગતિ કરાવશો તો પણ તમને ગતિકીય EMF એટલે કે ગતિ દ્વારા EMF મળે છે. તો એનું સૂત્ર આપણે મેળવવાનું છે કે ગતિકીય EMF એટલે શું, અને તેનું સૂત્ર મેળવો ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે ફોર્મ્યુલા મેળવવાનું છે ગતિકીય EMF માટેનું.
ચલો તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે ગતિકીય ઈએમએફ? તો એક આપણે યુ ફ્રેમમાં આવી રીતે એક ચુંબકીય ક્ષેત્ર લીધું છે. ચુંબકીય ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો અંદરની દિશામાં છે. આવી રીતે ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં છે અને સમાન છે. જો સમાન ચુંબકીય ક્ષેત્ર અને અંદરની દિશામાં, એટલે પૃષ્ઠના પાનાની અંદર તરફ આ રીતે. ચલો, અને ત્યારબાદ અહીંયા એક રોડ લઉં છું, હું સળિયો લઉં છું, લોખંડ અથવા તો કોઈ ધાતુનો સળિયો લીધેલો છે. હવે ગતિકીય ઈએમએફ કે જ્યારે કોઈ ગતિ દ્વારા, ગતિકીય ઈએમએફની વ્યાખ્યા કે જ્યારે કોઈ ચાલો વિદ્યાર્થી મિત્રો, તો ગતિકીય ઈએમએફ એટલે આકૃતિમાં દર્શાવ્યું પ્રમાણે એમ કે એક ધાતુનો સળિયો એલ લંબાઈનો છે. ધાતુનો સળિયો એલ લંબાઈનો છે. તો આ એલ લંબાઈનો સળિયો જ્યારે ગતિ કરાવીને તમે લઈ જાઓ છો, આગળની તરફ ધકેલો છો, તો હવે એને તમે ગતિ કરાવો છો આવી રીતે. ચલો, તો એના દ્વારા જે ઈએમએફ જનરેટ થશે એ ઈએમએફને આપણે શું કહીશું? ગતિકીય ઈએમએફ. અને એના દ્વારા વાહક સળિયો છે એની અંદર પ્રવાહ પ્રેરિત થશે. તો એ પ્રવાહ જે પ્રેરિત થાય છે તો એ ઈએમએફ મળે છે. ને એ ઈએમએફના સ્વરૂપમાં આપણે શું કહીએ છીએ કે ગતિકીય ઈએમએફ મળ્યું. તો આપણે ગતિકીય ઈએમએફની વ્યાખ્યા લખી હોય, ગતિકીય ઈએમએફ પેલા સમજી લીધું. હવે આપણે જે છે વ્યાખ્યા લઈએ કે જ્યારે કોઈ એલ લંબાઈના વાહક સળિયાને, વાહક રોડ, અને રોડ પણ કહેવાય સળિયાને, જ્યારે કોઈ એલ લંબાઈના વાહક સળિયાને ગતિ કરાવવામાં આવે ત્યારે તે સળિયામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો આ પ્રેરિત થતું ઈએમએફને ગતિકીય ઈએમએફ કહે છે. પ્રેરિત થતું ઈએમએફને ગતિકીય ઈએમએફ કહે છે. ચલો, મોશનલ ઈએમએફ, અને ઇંગ્લિશમાં તમે મોશનલ ઈએમએફ પણ કહી શકાય. મોશનલ ઈએમએફ, ગતિકીય ઈએમએફ. ચલો, હવે આનું સૂત્ર મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ ડેફિનેશન થઈ ગઈ. તો સૂત્ર મેળવવા માટે ઈએમએફનું સૂત્ર તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો. ઈએમએફનું સૂત્ર તમે જાણો છો કે ઈ ઇક્વલ ટુ ફેરેડેના નિયમ પરથી, પ્રેરિત થતું ઈએમએફ એટલે ફેરેડેના નિયમ પરથી ઈએમએફ, એવરેજ ઈએમએફ ઇક્વલ ટુ માઇનસ એન ડી બાય ડીટી. હવે અહીંયા એન તો છે નહીં, આ નંબર આટાની સંખ્યા તો કાંઈ છે નહીં, એટલે એ લખવાની જરૂર નથી. ચાલો, તો ઈ ઇક્વલ ટુ ડી બાય ડીટી. ચલો, આટલું મળે. હવે આમાં આપણે જે છે એ આગળ સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે. પરંતુ હવે આને તમે સપોઝ કે કેસ લઈએ કે આને ગતિ કરાવીને તમે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં અહીં સુધી લઈ આવ્યા ગતિ કરીને, એટલે આટલો ડિસ્પ્લેસમેન્ટ થયો ડેલ્ટા એક્સ જેટલો. તો ડેલ્ટા એક્સ જેટલો ડિસ્પ્લેસમેન્ટ કરાવવા માટે લાગતો સમય એ છે ડેલ્ટા ટી. લાગતો સમય ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરવા માટે લાગતો સમય, અને
હવે આપણે જે છે ફોર્મ્યુલામાં આગળ વધીએ. હવે ફ્લક્સ બરાબર લખી શકીએ બી એ કોસ થીટા. તો કોસ થીટા જે છે એ તો 0 જ આવશે, કારણ કે બી અને એની દિશા સમાન છે. તો બી પેરેલલ એ બે સમાન છે, તો થીટા ઇક્વલ ટુ શું થઈ ગયું 0, અને કોસ 0 ઇઝ નથિંગ બટ 1. ચલો અહીંયા જે છે એ 1 થઈ ગયેલા. ફક્ત શું આવશે, એવરેજ ઈએમએફ ઇક્વલ ટુ ડી બી એ અપોન ડીટી. માઇનસ નિશાની આવશે, લેન્ઝ લો છે એટલે. ચલો ઈ ઇક્વલ ટુ માઇનસ, હવે જો ચુંબકીય ક્ષેત્ર છે એ અચળ છે એટલે ડી બાય ડીટી ઇન્ટુ એ. હવે ક્ષેત્રફળ કેટલું રચાય છે, જો વિદ્યાર્થી મિત્રો આટલું ક્ષેત્રફળ રચાય, આટલું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનું સૂત્ર શું થાય, તો કે ક્ષેત્રફળ એ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ એનું ક્ષેત્રફળનું સૂત્ર થશે. તો લંબાઈ એલ છે અને પહોળાઈ જે છે એ ડેલ્ટા એક્સ જેટલી છે. તો આપણે હજી આગળ આ સમીકરણ લખીએ તો માઇનસ બી કોન્સ્ટન્ટ ડી કેપિટલ એલ ઇન્ટુ ડેલ્ટા એક્સ અપોન ડીટી. ચલો તો કેપિટલ એલ છે એ અચળ છે, તો એને આપણે બરાબરની ઓલી બાજુ લઈએ, સોરી બરાબરની નહીં પણ કોમન કાઢીએ, વિકલિત પદથી દૂર કરીએ એને આપણે. વિકલન સમીકરણમાં નથી લખવું, તો ઈ ઇક્વલ ટુ માઇનસ બી એલ કોમન કાઢીએ અને બચ્યું શું, ડીએક્સ અપોન ડીટી. તો ઈ બરાબર શું વધ્યું વિદ્યાર્થી મિત્રો, માઇનસ બી એલ ડીએક્સ બાય ડીટી. શું બચે, ઈએમએફ એવરેજ ઈએમએફ ઇક્વલ ટુ માઇનસ બી એલ ડીએક્સ બાય ડીટી. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. હવે ડીએક્સ બાય ડીટી, હવે જો આવું આપણે 11th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા, ડીએક્સ બાય ડીટી ઇક્વલ ટુ વેલોસિટી, એટલે કે એકમ સમયમાં સ્થાનમાં થતો ફેરફાર, સ્થાનાંતર થતું હોય, એકમ સમયમાં સ્થાનાંતર થતું હોય તો એ વી જેટલો વેગ જનરેટ કરશે. તો અહીંયા વી લખી શકાય, તો આને આમ પણ લખી શકાય, એવરેજ વેલોસિટી ઇક્વલ ટુ માઇનસ બી એલ વી. આવી રીતે તમે લખી શકો બી એલ વી. તો આ ગતિકીય ઈએમએફનું સૂત્ર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ગતિકીય ઈએમએફનું સૂત્ર થઈ ગયું, ગતિકીય ઈએમએફ એટલે એ સૂત્ર શું છે, માઇનસ બી એલ વી. તો ગતિકીય ઈએમએફ જે છે એ ચુંબકીય ક્ષેત્ર, સળિયાની લંબાઈ અને વેગ પર આધારિત છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પ્રેક્ટિકલ જોવાના છે. ખાસ યાદ રાખો, નેક્સ્ટ લેક્ચરમાં આના આપણે પ્રેક્ટિકલ જોવાના છે. થેન્ક યુ.